ગાઈસ આવા થઈ ગયા કોલસા કારકા ભાઈ ખાવા આવ્યા છે રજા પડી ગઈ તો હું ઘરની બાજુ એટલે ઘર બાજુ આવેલો જાઉં છું અત્યારે ધીરે 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 આજ બહુ વરસાદ આવ્યો હતો આજ 4-5 વાગે તો બહુ વરસાદ હતો આમ અંદર નદી ને બધું તણાઈ ગયું જો પાણી તમે દેખાય છે આજ બધી દુકાનો વેલાહાર બંધ થઈ ગઈ છે નકર અત્યારે દુકાનો ખુલ્લી હોય અત્યારે ઘણી ખરી દુકાનો ખુલ્લી હોય આજ વેલાહાર બંધ થઈ કેમ કે આજ વરસાદ બહુ પડ્યો હતો ને બહુ ઝાઝો પડ્યો એટલે બંધ થઈ ગઈ છે દુકાન જો દેખાય છે તમને નકર અડધું ગામ ખુલ્લું હોય આજ વેલાહાર બંધ થઈ ગયું એના કારણે तो मैं अतारे आयलो जाता हूँ गाइस मैं युवराज आप सब कैसे हो अच्छे होंगे तो आज आपने भूंगरा तरवाना है भूंगरा तरवा माटे सबसे पहले સૌથી પહેલા તો આપણે લોયો લેવો પડશે લોયો મળતો તરવા માટે લોયો લોયો ક્યાં હશે मिल नहीं रहा 2 मिनट रुक जाओ मैं गोट लेता तो धोવામાં છે તો આપણે તપેલીમાં તરી નાખી બરાબર બહુ જ નહીં થોડુંક જ તેલ નાખવું નકર ખીજા હે और 2 पावड़ा तेल नाखी दीधुं बराबर और सौथी पहला तो गैस चालू करवो पड़शे એટલે लाइटर भूंगरा मेकी दीधुं आपणे चमची जो गोती पड़शे हलाववा माटे आम बहु जाजा नहीं तराय पण थोड़ाक ज तराशे आवशे मजा खावानी तो આપણે પેકેટ તોડી લઈએ પેકેટ તોડી નાખ્યું છે હવે એક નાખીએ આપણે થાય હજી તેલ ન થાય એવું જોવો તેલ આવ્યું નથી જો ફૂલાયો ધીરે ધીરે તેલ આવ્યું જો नो तुमने दे फुलाई गई जो तेल આવી ગયું જરા જરા તેલ આવી ગયું મસ્ત તો આપણે શું કરવામાં કઈ હવે થોડા ભૂંગરા નાખી દઈએ બરાબર हाँ तराई गया बरवा में बरी गया जरा जरा बरी गया भरी गया हजी बारे हाँ भरी गया जो आवो थाय कोई बनावा न होय ने आटलो भरी गया जो कारा कारा भरी गया खोल तो करने को
પાણી જેવું एक गोलता हो गया पापड़ा देखो क्या हो गया गोलता हो गया ઓ ગાઈઝ આવા થઈ ગયા કોલસા કારકા ભાઈ ખાવા આવ્યા છે ये देखो क्या અમારા ભૂંગરા બનીને તૈયાર થઈ ગયા છે તો આવ્યા છે ભાઈ ખાવા તો ખાઓ ભાઈ કેવા છે હા, જો. મસ્ત છે પણ થોડાક બરી ગયા જો કોલસો થઈ ગયું બરી ગયા મસ્ત છે હું જો ખાઓ ભાઈ ખાઓ मम्मी મસ્ત છે પણ થોડાક બરી ગયા એવું થઈ ગયું આખા વાવ ઈ ભરેલા છે આખા મોટા લોયામાં તરવા પડે નાની એવી તપેલીમાં તરીને એટલે બળી જાય હા. આમાં ખાણ ધીરે ધીરે ખાન છો લઈ લે જેટલું આવે એટલું ખાવાનું હા બસ એમ હવે મજા આવે છે ને ખાવાની મજા આવે છે ને જો મસ્ત મસ્ત છે મસ્ત મજા આ ગયા ખાઈ જા બધા લઈ લે અકારે બધા આ જો આયા જેટલા ચોટેલા હા હાલો પૂરું આ ટાટા બાય જો આ પૂરું થઈ ગયું આ બરી ગયા એના નાખી દેવા એટલે ખીજાય નહીં કોઈ કરે ભાઈઓ ખાઈ લીધા સંદાય વાગી જાય છે ભાઈ તમે જોવો ને કેવા ભૂંગરા હતા થોડાક બળી ગયા હતા વધારે કઈ વાંધો નહોતો એ નાની એવી તપેલી હતી ને એટલે થોડાક બળી ગયા નકર ઓલો મોટો લોહી હોત ને તો બરત નહીં કેમ કે એમાં જારો નાખીને કાઢી લેત ને આમાં કઈ કાઢવાનું સાધન જ નહોતું એટલે કાઢવું કેમ એના કારણે બળી ગયા તો એક હાથમાં મોબાઈલ હતો બે બાજુથી બળી ગયા એવું થયું हमारे पास आए हैं भाई कॉमेडियन बहुत ज्यादा शर्माते हैं नहीं शर्माता जोर से बोलो मैं शर्माता शर्माए मैंने आया દિવાલ ના અંદર કરતો છે આ પહેલી વખત બ્લોગમાં આવે છે આ બીજો બ્લોગ છે એનો પહેલા ઓલો નિશારમાં જતો હતો ને એ બ્લોગમાં આવ્યો હતો ના બીજી આ બીજા બ્લોગમાં આવે છે નકર આ બ્લોગમાં આવતો જ નહોતો પેલા બ્લોગમાં નહોતો આવતો એક ઓલો નિશાળે જાય એમાં આવ્યો ને આ બીજામાં આમાં આ બીજા એ બે બ્લોગમાં હવે આને તે આપણે બ્લોગમાં એડ કરશું ધીરે ધીરે આને તે બ્લોગમાં આપણે લેશું થોડોક સમય પછી જો ઉપરથી પાણી પડ્યું દેખાય છે અહીંથી પાણી પડ્યું છે એવું છે એટલે તો આપણે આખો રૂમ આ રૂમ આખું ખાલી છે કેમ કે આ ઉપરથી પાણી પડે છે જો તમને દેખાય તો જો દેખાય પાણી પડે છે જો જો છે ને પાણી આખા રૂમમાં પાણી પડે છે એટલે અમે આ રૂમમાં કાંઈ સામાન રાખ્યો નથી આખા રૂમમાં પાણી પડે ને એટલે સામાન રાખ્યો નથી જો છે ને પાણી ભાઈ જો લસર પટ્ટી ખાય ખાતો જો હા ને લસડી જાય એવું છે જો કેટલું પાણી છે ઉપરથી પાણી હાંધવું પડશે કાંઈક સિમેન્ટ બિમેન્ટ લાગે ના બોર છે જો ગલોપ ચાલુ થતો નથી આ ગલોપ બળી જો ગલોપ બળી ગયો કેમ કે પાણી પડતું હતું ગલોપ માથે પાણી પડતું હતું ને એમાં ગલોપ ફોમ બ્લાસ્ટ થઈ ગયો એટલે આખો ગ્લોપ તૂટી ગયો ને આખું કારું થઈ ગયું જો તો
ઉડી ગયું છે ને એના કારણે આખું બ્લાસ્ટ થઈ ગયો હમ કરતો ઉડી ગયો તો ખાલી જો આ એક તારીખો ટીંગાય છે આખા રૂમમાં તારીખો ત્યાં પાણી નથી પડતું અહીંયા આ ઓલી આ પારી આડે આવી જાય ને એના કારણે પાણી નથી પડતું ના કરતો આખા રૂમમાં પાણી ફરે જોઈ લો આખા રૂમમાં બહુ પાણી ફરે તો હવે આજના બ્લોગમાં આટલું જ છે હવે બ્લોગ કાલ મિલતે કલ બ્લોગ तो हमारा ब्लॉग एंड करते हैं कह दे लाइक करो कह दे लाइक कर दो सब्सक्राइब कर दो सब्सक्राइब भी कर दो लाइक भी कर दो और कैमरा ऊपर हाथ रख दे आम